તો આ ભાગવતજી છે શું, એ માટે પદ્મપુરાણની અંદર એ બતાવ્યું છે. ભા પ્રકાશ વદાનંદો ગતિર્યસ્ય કરત્યયો વરિષ્ઠ સર્વશાસ્ત્રેષુ તારક ભવસાગરા. ભ માને ભા પ્રકાશ વદાનંદો. ભનો અર્થ કીધો છે પ્રકાશ, કે હે પ્રભુ, હે ભાગવતજી રૂપી પ્રકાશ, આ જીવને તમે પ્રકાશ આપો, આ જીવનો તમે કંઈક ઉદ્ધાર કરો. ભ માને પ્રકાશ થયો, વ માને વરિષ્ઠ સર્વશાસ્ત્રેષુ, ભા માને પ્રકાશ, ગ માને ગતિર્યસ્ય કરત્યયો, કે આ ગ્રંથ એવો છે કે માનો કે કોઈ જીવ છે એને ગતિ આપવી હોય તો ગતિ માને મુક્તિ, તો મુક્તિ અપાવવા માટે આ ભાગવતજી શ્રેષ્ઠ છે. ગતિ કોને આપી શકે? ગતિ અપાવવું હોય તો ભાગવતજીનું શ્રવણ કરવામાં આવે, એનું સાંભળવામાં આવે, એનું વાંચન કરવામાં આવે, તો જે જીવની પાછળ કે જે જીવ સાંભળી રહ્યો છે, કે જે કહી રહ્યો છે, એને ગતિ ચોક્કસ મળે. વરિષ્ઠ સર્વશાસ્ત્રેષુ, પુરાણો કેટલા છે? 18 છે. ભાગવતજી જે છે એને મહાપુરાણની ઉપમા આપી છે. વરિષ્ઠ, આપણું ફેમિલી મેમ્બર હોઈએ, આપણું કુટુંબ હોય, તો એમાં આપણે નથી કહેતા કે આ અમારા વડીલ છે, એ જે કેમ એમ થશે. આપણા બાપુજી હોય, આપણે દાદા હોય, તો એને આપણે એનું સ્થાન આપ્યું હોય કે અમારા વડીલ છે, એ જે કહેશે એમ થશે. તો એમ વરિષ્ઠ સર્વશાસ્ત્રેષુ, તારક ભવ સાગરાત, કે સર્વ શાસ્ત્રોનો સાર એ ભાગવતજી મહાપુરાણ છે. અને આ જીવને આ ભવરૂપી સાગર જો તરાવી શકે એવું કોઈ હોય તો એ પણ ભાગવતજી છે. આ એક શ્લોકમાં ભાગવતનો મિનિંગ આપણે સમજ્યા